હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. જો સવાર થઈ ગઈ, ચા નાસ્તો કરી લીધો અને હવે ધીમે ધીમે ઘરનું કામ કરી. આજે થોડીક તબિયત વધારે ખરાબ છે. 2 દિવસ ત્યાં તો હતી પણ એટલું બધું નહોતું લાગતું, પણ આજે થોડીક વધારે ખરાબ છે. અવાજ ઉપરથી લાગતું જ હશે તમને. તો હવે કાંઈ નહીં, ધીમે ધીમે કામ કરી અને હુતા રહી તો વધારે આળસ ચડે ને એમાં ધ્યાન રહે. એટલે કીધું કામ કરી એટલે કાંઈ ધ્યાન ભટકી જાય. તાવ જેવું આવે, કળતર થાય છે, ગળામાં દુખે છે, એવું બધું થાય છે. હમણાં કેટલો ટાઈમથી ગયા અઠવાડિયે આમ ગઈ હતી રોકાવા, આવીને બધા શૂટ પતાવ્યા. જેટલા શૂટ કરી એટલું એડિટિંગ અમારે વધી જાય. રાતના 1-1, 1.5 વાગ્યા સુધી એડિટિંગ કરતા હોય અને પછી સવારે વહેલું ઉઠવાનું થાય. રાતે યામી હોય, યામી હેરાન કરે, ઘડીએ ઘડીએ ઉઠી જાય એટલે એનું ધ્યાન એનું હોય ભેગું, એટલે એમ વધારે થોડોક થાક લાગે. કાંઈ નહીં, તો હાયલા રાખે, થઈ જાય સારું 1-2 દિવસમાં. દવા લઈ લેવું એટલે. તો હવે ચાલો ધીમે ધીમે ઘરનું કામ કરી લઈ, પછી મળીએ. જો દાળ ભાત બની ગયા, દાળ ભાત ને કાંદા. અને યામી જો, યામીને બહુ ભૂખ લાગી છે. કાં યામી, ભૂખ લાગી? લે લે. જો જમીને ફ્રી થઈ ગયા અને આવ્યા ઉપર, વાગ્યા 2. હવે સૂઈ જાય. યામીને સુવડાવી દઈ થોડીક વાર. અને એ જો જમીને હજી ફ્રી થઈને ઉપર આવ્યા જ છીએ. દાળ ભાત ખાધા યામીએ અને દ્રાક્ષ ખાઈ. દ્રાક્ષ ખાસ? ભૂખી હતી હે? હાય કે તો હાય કે મેં નાઈ કર્યું કે તો નાઈ. ચાલો હવે યામીને સુવડાવી દઈ, પછી મળીએ. યામી ઓલું ગીત ગાતો, પછી ઓલું કયું ગીત ગાસ તું? બંકુ ભૈયા કરતો બંકુ ભૈયા કભી ના હારે કેતો. એને ઝૂલા ઝૂલાવતો, ઝૂલા ઝૂલાવો. તને દ્રાક્ષ ભાવે હે? ખાતી છે. લે એકવાર બંકુ ભૈયા ગીત ગાઈ દે તો. બંકુ ભૈયા નાનું છે હે? દ્રાક્ષ ખાઈને હુઈ જવાનું હે હો. યમી દ્રાક્ષ ખાઈને હુઈ જવાનું હે. એને હું જરાય ન હોય. હુવાનું નામે તો એને કંઈક થાય, જવાબ નહીં દે. હું હુવાનું કહીશ ને એટલે એને હજી એને તોફાન જ કરવા હશે. કેટલી હિચકાવીશ ને ત્યારે હું છે કા નહીં હું ને તું. જો દ્રાક્ષ ફેંકી દીધી ને દ્રાક્ષની હોય ને દાંડીઓ ખાઈ છે. કા કેમેરો એની બાજુ કર્યો ને એટલે બેન મૂકી દીધી. સારું હાલો હવે યામીને હુવડાવી દઈ, પછી મળીએ. યામી તાર ચોકલેટ બતાવતો. યામી જો, યામીને દાદા યામી હાટું જાતની ચોકલેટ લઈ આવે. ચોકલેટ લઈ આવવા ના પાડી તોય લઈ આવ્યા. મુંડી હાટું મુંડી ખબે રાતે આખી રાત ઉધરસ ખાય. લે લો અંદર જઈએ ને બહાર નીકળી જઈએ. અરે હવે ખાતી નહીં ચોકલેટ. તને ભાઈવી ચોકલેટ ભાઈવી હે? પેલા ખાઈ જા, લાત ધોઈ દવા. કોણ લઈ આવ્યું ચોકલેટ? લે ઈશારા કરે. તાર ચોટી ક્યાં? કેમ છો? દરરોજની જેમ જો આજે પાછો 7:30 વાગે જ આવ્યો. નાહી ધોઈને તૈયાર થઈ ગયો. દરરોજની જેમ રેગ્યુલર કોક કંઈક ભૂલી ગયું.
ફાયદામાં તો હું જ છું. ભલે ને મારે નથી યાદ આવતું તો શું કરવાનું? હે નથી યાદ આવતું તો શું કરવાનું? તારે યાદ નથી કરવું. મને એમાં એવું ખબર જ ન પડે. શું કામ ન કેમ ખબર ગેસ પડે? રહેવા દે, કંઈક બીજું કરી. શું કરશું? ચેલેન્જ વિડીયો કરી નાખે. હા એટલે એની મેગી મને ખવડાવે ના, મેગી નહીં ખવડાવો. તો રીંગણનું શાક ખવડાવીશ. રીંગણનું ડૉક્ટરે ના પાડી. એકવાર ખાવાથી કાંઈ ન થાય. નહીં મમ્મીને ડાયાબિટીસ છે, મમ્મી મીઠું કેટલું ખાય છે? તો શું થઈ ગયું? એમ કાંઈ થાય છે? તે દવાઈ એટલી પીવી હે ને? તો તમને થાય તો લઈ આવજો કાંઈ. હા એટલે શું કામ હે? આ પરાઈને દવાઓ પીવાની. હા અરે વાહ. એકવાર રીંગણ ખાય કાંઈ ન થાય. હા હા. આવી ગયા તમે? આવી ગયા? સીધ ગયા તા? પાટલા રોટલી બનાવો. એ શું કરે? સામું જોતો નહીં હો, નહીં 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 એ આમી લાગે લાગે. નહીં કરું નહીં કરું. લાગે બેટા. શું બનાવવા? બારમાં ફિટ કરી દે. ત્યાં નહીં ઓલી બાજુ. શું બનાવવા? યામી આમ જો તો બાઘડો કેમ બોલે? અને ચોટલી જોવો. બીજી ક્યાં ગઈ તાર ચોટલી? લે બીજી કાઢ નાખી. હતી કાઢ નાખી. યામી આમ જો બાઘડો કેમ બોલે? એમ બોલે. બીવડાવ તો પપ્પાને મમ્મીને બીવડાવ. એ ખુદ એક બાકડા જેવી લાગે. માર જો તીખું લઈ ગયું તીખું લઈ ગયું.
તીખું લાગ્યું છાસ છે છાસ જો આમ જો છે ને છાસ છાસ છે હવે છાસ તો જો ફ્લાવર વટાણા બટેટા બની ગયું ભેગો ગોળ ને આ જો બતાવો ગાંડી બાકડો છે ને બાકડો હા ચાલો પેલા ફટાફટ ખાઈ લે કહી દે ખાઈ લ્યો બેસી જાવ ખાવા તો જો જમીન ફ્રી થઈ ગયા, લાઈવ થઈ ગયા અને અંદર અહીંયા બી સૂઈ ગઈ છે એટલે મારે બ્લોગ એન્ડ કરવા હોલમાં આવવું પડ્યું. તો ચાલો આજના બ્લોગમાં એને અહીંયા જ કરી. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.